ગાઈસ ઠવાલવા જઈ રહ્યું છે પાછું. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ગાઈસ જુઓ કે આજે ને આપણી વાડીમાં આવ્યું છે કપાસ કાપવા એક મશીન. તે મિત્રો ટ્રેક્ટરથી જોડેલું છે. તો ચાલો તમને હું બતાવું. તો હમણાં જુઓ કે આપણે ખેતરમાં પપ્પા આવ્યા છે આપણી વાડીએ. તો જુઓ ટ્રેક્ટર હમણાં ઓલા પણ છે. તો ચાલો તમને હજી બતાવું. અને અહીંયા કાપે છે આપણો કપાસ. તો ચાલો તમને હું આખું ટ્રેક્ટર બતાવું અને કેવી રીતે કાપે તે પણ. આટલો કપાસ કાપી નાખ્યો છે આપણો. અને જો કે આ ટ્રેક્ટર ભરવા આવી ગયું છે. આમાં જે કટિંગ કરીને મિત્રો કપાસનો પાલો છે એ લઈ જાય છે એની અંદર ભરીને. તો ચાલો તમને આ વિડીયો બતાવો. ટ્રેક્ટર પાછું વળીને આવે તો ગાઈસ જો કે ટ્રેક્ટર આવી રહ્યું છે અને જો ઉપર પાલો ઠલવાય છે અને જો કે ટ્રેક્ટર સીધું ને પણ ઊંધું ચાલે છે અને કાપવામાં આવે છે. જો કે સીધું ને પણ ઊંધું ચાલે છે. જો જો કે હવે આ પાલો ઠવલી નાખશે. આવી રીતે સેન ચક્કર ફરે છે કે આ કપાસ કાપીને જો કે આ કૂસો ભર્યો છે આ ટ્રેક્ટરમાં અને ટ્રેક્ટર જો ટ્રેક્ટર જાય છે હમણાં અહીંયા. તો ગાઈસ ઠવાલવા જઈ રહ્યું છે પાછું. ઓકે ઉપરથી ગાઈસ આટલો પાલો આવી ગયો છે. તો આપણે જો કે વિડીયો બનાવે છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. ગાઈસ હમણાં જો કે એક ટ્રેક્ટર ભરાઈ ગયું છે આખું પાલોથી. અને હજુ બીજું ટ્રેક્ટર આવે છે અને બે ટ્રેક્ટર થશે. અને કપાસ તો કાપે છે કે હજુ બાકી છે હતું. અને બીજું એક ટ્રેક્ટર આવ્યું છે અને જો કે પહેલાં અલ્પાવટ કાપી નાખ્યું હતું. અને આજે બે ટોલા ભરાયા છે. કઈ છે મશીન છે આગળ બે ચાલે છે આગળ ભરે છે. આપણે હવે છે ને અહીંયા કામ તો કંઈ છે નહીં. આપણે વાડી મરચાં ઉતરવાના છે એટલે હવે જવું પડે એવું છે. તો કે તમને જેટલું બતાવ્યું એટલું કેવું મસ્ત હતું ટ્રેક્ટર.